નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। કોરોનાના ખૌફ વચ્ચે થરાદના વડ ગામડામાં લોક ડાયરો યોજાયો। કલાકારોને સાંભળવા હજારો લોકો ઉમટ્યા। ડાયરાના આયોજક સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ। પીએસઆઈ કુરેશી સહિત 2 હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ। ખેડૂત આંદોલનના 29મા દિવસે ગાંધી પરિવારની એન્ટ્રી। ધરણા પર બેઠેલ પ્રિયંકા ગાંધીની અટકાયત। રાહુલે કહ્યું, દેશમાં લોકશાહી છે જ નહીં। 31 ડિસેમ્બરે જાહેર સ્થળો, પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળોએ ભેગા થવા પર પ્રતિબંધ। રાજકોટમાં પ્રતિબંધ। નાતાલના તહેવારને લઈને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામું। અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આજરોજ અમદાવાદ ખાતે ભાજપની ચિંતન બેઠક મળવા જઈ રહી છે। તો અમદાવાદ મનપાની ચૂંટણી માટે આ ચિંતન બેઠક સીઆર પાટીલ કાર્યકરોને માર્ગદર્શન આપશે। તો ચિંતન બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે। આ સાથે અમદાવાદ શહેરના ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહેશે। સાંસદો અને હોદ્દેદારો પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે નજીકમાં જ છે। જાન્યુઆરીના પહેલા સપ્તાહની જો વાત કરવામાં આવે તો આ ચૂંટણી અંગે જાહેરાત થઈ શકે છે અને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે તેવી પણ શક્યતા છે। તેને લઈને ભાજપ અને કોંગ્રેસે બંને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપ દ્વારા ચિંતન બેઠકો યોજવામાં આવી છે। અત્યારે પણ આ ચિંતન બેઠકનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક અત્યારે યોજાઈ રહી છે। ચિંતન બેઠકના મહત્વના વિષયો અંગે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાશે તે બાબતોને લઈને મહત્વની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી રહી છે। તો અમદાવાદ શહેરના ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ લાઈવ જોડાઈ રહ્યા છે। મહીદીપ, જે રીતે વાત કરવામાં આવે 6 મહાનગરપાલિકાઓ અને આ સાથે જો 55 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને તેને લઈને ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી, ચિંતન બેઠક ચાલી રહી છે। મહત્વના મુદ્દાઓ આ ચિંતન બેઠકના। અત્યારે ભાજપ અમદાવાદ જિલ્લાની ડીકે પટેલ હોલ ખાતે ચિંતન બેઠક ચાલી રહી છે। તમે જોઈ શકો છો અત્યારે તમામ ધારાસભ્યો અને તમામ સાંસદો અહીં ભેગા થયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થોડા 2 કલાકની અંદરના સમયમાં જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અહીંયા આવી પહોંચશે અને કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે અને ખાસ કરીને ધારાસભ્યો અને સાંસદોને પણ સંબોધન કરશે। મહત્વની જો વાત કહી શકાય એમાં મુખ્ય મુદ્દો જો કહી શકાય આ વખતે આ બેઠકનો મુખ્ય મુદ્દો છે સ્થાનિક સ્તરની ચૂંટણી આવી રહી છે। તો સ્થાનિક સ્તરની ચૂંટણીના આગામી દિવસમાં કયા પ્રકારના કાર્યક્રમ કરવા, કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો તેને લઈને આ બેઠક છે અત્યારે યોજાઈ રહી છે। ખાસ કરીને મહત્વની જો વાત કહી શકાય તો ચોક્કસથી આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દરેક જિલ્લામાં કેવી રીતે સફળ જાય તેને લઈને આ ચિંતન બેઠકનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। ચોક્કસથી કહી શકાય કે આ બેઠકમાં લગભગ મોટા ધારાસભ્યો, સાંસદો પણ હાજર રહેવાના છે અને આ બેઠક જો વાત કરવામાં આવે તો થોડી ક્ષણોમાં જ શરૂ થશે અને લગભગ સીઆર પાટીલ 2 કલાકની અંદર અહીં આવી પહોંચશે અને કાર્યકર્તાઓને સીધો સંબોધન કરવાના છે। તો ચોક્કસથી કહી શકાય કે ચિંતન બેઠક ચાલી છે ડીકે પટેલ હોલમાં ચિંતન બેઠક અત્યારે શરૂ થઈ ગઈ છે। જી મહીદીપ, ચિંતન બેઠકનું તો આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જો આ ચિંતન બેઠકમાં જે સાંસદો ઉપસ્થિત રહેશે, ધારાસભ્યો છે, તેમને આગામી દિવસની રણનીતિ છે કઈ રીતે સમજાવવામાં આવશે તે માટેની કોઈ નવી નીતિ તૈયાર કરાશે કે કેમ? જી ચોક્કસથી કહી શકાય। તમે જોઈ શકો છો અત્યારે ચિંતન બેઠક શરૂ થઈ ગઈ છે। મહત્વની જો વાત કહી શકાય કે આ ચિંતન બેઠકમાં જો મહત્વની વાત એ છે કે અત્યારે આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો ચૂંટણીમાં કયા પ્રકારે દરેક જિલ્લામાં ભાજપ સફળ જાય તેને લઈને ચિંતન બેઠક યોજવામાં આવે છે। ખાસ કરીને જે દરેક નિરીક્ષકો નિમવામાં આવ્યા છે, દરેક પ્રમુખો જે જિલ્લા વાઇઝ નિમવામાં આવ્યા છે એ પ્રમુખોને અને નિરીક્ષકોને કયા પ્રકારની જવાબદારીઓ આપી તેને લઈને આ બેઠક મળી છે। અને ખાસ કરીને લગભગ 5 વાગે સીઆર પાટીલ પણ અહીં ઉપસ્થિત રહેવાની છે, તમામ લોકોને સંબોધિત કરશે। તેમની જે એક રચના છે પેજ પ્રમુખ સમિતિ જે રચના કરી જેના કારણે 8 બેઠકો પર પેટા ચૂંટણીમાં સફળતા મળી હતી, તે જ પ્રકારે સ્થાનિક ચૂંટણીમાં સફળતા મળે તેને લઈને પણ આજે ચર્ચા કરશે। જી આભાર મહીદીપ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો આપે સીધા જ દ્રશ્યો જોયા ડીકે પટેલ હોલ ખાતેના કે જ્યાં ભાજપની ચિંતન બેઠક અત્યારે શરૂ થવા જઈ રહી છે। સીઆર પાટીલ પણ ત્યાં પહોંચશે અને કાર્યકરોને માર્ગદર્શન આપશે। આ ઉપરાંત ચિંતન બેઠકમાં આગામી ચૂંટણીઓને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે। આ બેઠકમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો, સાંસદો, આ ઉપરાંત હોદ્દેદારો ઉપસ્થિત।
આગળ વાત કરીએ તો નવા કૃષિ કાયદાના વિરોધમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી સોંપવા જઈ રહેલા રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓની કૂચને પોલીસે અટકાવી દીધી। આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા। ત્યારબાદ પોલીસે પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને એક બસમાં બેસાડીને લઈ ગયા, જો કે થોડીક વારમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો દિલ્હી विजय चौक थी पगपाड़ा कूच करता राष्ट्रपति रामनाथ कोविंद ने मळवा गया हता। तो आ मामले राहुल गांधीए पत्रकारों साथे बातचीत करता वडाप्रधान मोदी पर प्रहारो कर्या। पहले ऑपोजिशन पार्टीज के लीडर्स के साथ गए और अब हम कांग्रेस पार्टी के जो सीनियर लीडर्स हैं उनके साथ गए। राष्ट्रपति से हमने कहा कि ये जो कानून बनाए गए हैं ये किसान विरोधी कानून है और इससे किसानों का जबरदस्त नुकसान होने वाला है, मजदूरों का, किसानों का। सरकार ने कहा था कि ये कानून किसान के फायदे के हैं और देश को दिख रहा है कि किसान कानून के खिलाफ खड़ा हुआ है। और मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं कि ये किसान हटेगा नहीं। प्रधानमंत्री को ये नहीं सोचना चाहिए कि किसान और मजदूर घर चले जाएंगे, नहीं जाएंगे जब तक ये कानून वापस नहीं लिया जाएगा। जॉइंट सेशन कीजिए और कानून को एकदम वापस लीजिए, क्योंकि किसान वापस नहीं जाने वाला है। और हम सब, विपक्ष की सब पार्टियां किसानों के साथ, मजदूरों के साथ खड़े हैं और खड़े रहेंगे। बीजेपी नरेंद्र मोदी जी का एक ही लक्ष्य है और वो किसान समझ गया है, मजदूर समझ गया है। लक्ष्य है कि उनके आसपास जो 2, 3, 4 बड़े क्रोनी कैपिटल्स हैं उनके लिए पैसे बनाने का काम नरेंद्र मोदी जी करते हैं। जो भी नरेंद्र मोदी जी के खिलाफ खड़े होते हैं वो उनके बारे में कुछ ना कुछ गलत बोलते रहते हैं। किसान खड़े हो जाएंगे तो किसान को आतंकवादी बोलेंगे, मजदूर खड़े हो जाएंगे तो मजदूर को आतंकवादी बोलेंगे। एक दिन अगर मोहन भगवत खड़े हो गए तो कहेंगे ये भी आतंकवादी है। मतलब जो भी नरेंद्र मोदी जी से सत्ता लेने की कोशिश करेगा वो आतंकवादी है। और नरेंद्र मोदी किसके लिए काम कर रहे हैं वो मैंने आपको बता दिया। उनके 2, 3 आसपास के क्रोनी कैपिटलिस्ट हैं जिनको वो पूरा का पूरा हिंदुस्तान पकड़ा रहे हैं। ये रियलिटी है। पूरा का पूरा कॉम्बिनेशन बन रहा है। एक तरफ आप अपने सिस्टम को तोड़ रहे हो, आप अपने लोगों को लड़ा रहे हो, आप अपने किसान को मार रहे हो, मजदूर को मार रहे हो, और दूसरी तरफ बाहर से फोर्सेस देख रही हैं, कह रहे हैं कि बहुत अच्छा है, नरेंद्र मोदी हिंदुस्तान को कमजोर कर रहा है और हमारे लिए अच्छी अपॉर्चुनिटी बनने जा रही है। मैं देश को बता रहा हूं, मैं वार्निंग दे रहा हूं कि आप देखिए क्या हो रहा है। और मैं आपको भी कह रहा हूं, प्रेस वालों को भी कह रहा हूं, मैं समझता हूं कि आपको सैलरी मिलती है और आपके लिए बहुत मुश्किल है, मैं समझता हूं बात, इसलिए आप नहीं कह पाते हो जो आपको कहना है। मगर आपके देश को, हमारे देश को बहुत जबरदस्त नुकसान होने वाला है। बहुत डेंजरस रास्ते पर यह देश चल रहा है। वो तो तरीका है, इनका तरीका है डिटेन करना, मारना, पीटना, ये इनका तरीका है। बट हम नहीं करते नहीं। ये आप किस देश की बात कर रहे हो? ये कौन सी देश की बात कर रहे हो? डेमोक्रेसी? या मतलब कौन से देश की बात कर रहे हो? इंडिया की बात कर रहे हो? इंडिया में कोई डेमोक्रेसी नहीं है। डेमोक्रेसी इंडिया में ये मतलब आपके इमेजिनेशन में हो सकती है, मगर रियलिटी में है नहीं। थैंक यू। આગળ વાત કરીએ તો નાતાલના તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો 31 ડિસેમ્બરે ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જાહેર સ્થળો, પાર્ટી પ્લોટ પર ભેગા થવા પર પ્રતિબંધ, આ સાથે અન્ય સ્થળો પર પણ ભેગા ન થવાની સૂચના આપવામાં આવી છે। આ જાહેરનામામાં તો શહેરમાં રાત્રિ કર્ફ્યુ પણ ચાલુ જ રહેશે। તો 31 ડિસેમ્બર આ ઉપરાંત નાતાલના તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે રીતે વાત કરીએ, લોકો એકઠા થતા હોય છે,
સામાન્ય રીતની જો વાત કરવામાં આવે તો દર વર્ષે 31st પાર્ટી ઉજવાતી હોય છે, પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો નાતાલના તહેવાર આ ઉપરાંત 31st લઈને પણ જે રીતે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફોન લાઈન પર સંવાદદાતા સત્યમ હંસોરા જોડાઈ રહ્યા છે. સત્યમ, જે રીતે વાત કરવામાં આવે નાતાલનો તહેવાર કાલે જ અને 31st પણ ગણતરીના જ દિવસોમાં છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. વિગતે જાણકારી આ જાહેરનામા અંગે. ચોક્કસથી 31 ડિસેમ્બરનો તહેવાર હવે ખૂબ નજીક છે. સાથોસાથ નાતાલનો તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે આ તહેવારને લઈને મોટા ભાગે જે શહેરી વિસ્તારો છે કે ત્યાં નાની મોટી પાર્ટીઓનું આયોજન થતું હોય છે ને આ પાર્ટીઓમાં મોટી સંખ્યામાં લોકો છે કે ભાગ લેતા હોય છે. ડીજે વિથ ડાન્સ પાર્ટીનું આખું આયોજન થતું હોય છે, પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને રાજકોટ પોલીસ કમિશનર છે કે તેમના દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને જાહેરનામાની જો વાત કરવામાં આવે તો એમાં પોલીસ કમિશનર દ્વારા આ તમામ જે પ્રકારની નાની મોટી જે પાર્ટીઓ છે કે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને જે રાત્રિના જે 9 વાગ્યાનું જે કર્ફ્યુ છે તે પણ યથાવત રહેશે. ને કર્ફ્યુ દરમિયાન કોઈ પણ પ્રકારની પાર્ટી નાની મોટી ઝડપાશે અથવા કોઈ ખાનગી પાર્ટી ક્યાંય થતી હશે તો તેના વિરુદ્ધ પણ કરવામાં આવશે. જી આભાર તમામ જાણકારી સાથે જોડાવા બદલ સત્યમ. તો જે રીતે ફોન લાઈન પર સંવાદદાતાએ જાણકારી આપી કે નાતાલના તહેવારને લઈને કડકમાં કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રહેશે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર હરકતમાં. તો ચલો દિલ્હીને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. દિલ્હીની ભાજપ સરકાર એ ખેડૂતોની ખેતીની પ્રેમી હોય એ પ્રમાણે સંસદ મળવાની હોવા છતાં પણ અધિનિયમ ઓર્ડિનન્સ બહાર પાડીને ખૂબ ઉતાવળમાં હોય કોઈના દબાણ નીચે એ રીતે ચોરી કરતી હોય યા કાવતરું કરતા હોય એવું યા ષડયંત્ર હોય એવી રીતે અધિનિયમ પછી લોકડાઉનના સમયમાં બિલના સ્વરૂપમાં લોકસભામાં રાજ્યસભામાં તો વોઇસ વોટથી એમપીઓનો આગ્રહ હતો કે તમે મતદાન કરાવો તો પણ એને ઉવેખીને ખૂબ ઉતાવળમાં હોય એમ રાજ્યસભામાં વોઇસ અવાજ યસ નો કરવાનું હશે એ રીતે આ બિલ પાસ કરીને રાષ્ટ્રપતિશ્રીની સહી સિક્કા સાથે કાયદાનું સ્વરૂપ આપી દીધું. આ કાયદાના સ્વરૂપ આપતાની સાથે દેશભરમાં ખેડૂત સંગઠનોમાં ખૂબ મોટો ઉહાપોહ, સવિશેષ પંજાબ, હરિયાણા, દિલ્હીની પેરીફરીમાં છાપા અને બીજા માધ્યમથી આ વિરોધ નોંધાવવાની શરૂઆત થઈ. મેઇન મુદ્દામાં એમએસપીની જે વાત છે, એમએસપીનો મતલબ કે ખેડૂતને હરીફાઈનું તત્વ આપીને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે ઓછામાં ઓછા આ ભાવે તો સરકાર ખરીદશે, જો કોઈ ન ખરીદે તો. આ ખાલી ફોર્માલિટી નથી, પણ જાહેરાત કરવી કે આ પ્રમાણે એમએસપી છે અને સમય આવે ખરીદી ન કરવી, આમાં સરકારની દાનત ખેડૂતને એમએસપીને સપોર્ટ કરવાના બદલે ખેડૂતને પૂરો કરવામાં, ભલે લૂંટાય બજારમાં ઓછા ભાવ આવે ત્યારે. અને એ જ્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે એમએસપીનો લો કરવો જોઈએ, એક્ટ કાનૂન બનાવવું જોઈએ એવી માગણી કરેલી.
અને આજે બી ખેડૂતોની એ જ માગણી છે કે તમે એમએસપી કાગળ ઉપર નહીં રાખો, ખરેખર સપોર્ટમાં તમે હરીફાઈના તત્વમાં સરકાર વચમાં આવે માર્કેટમાં, જેથી ખેડૂત લૂંટાતો બચે. આ માગણી છે જે સરકાર ગઈકાલે માગતી હતી, બીજેપીની વિરોધમાં હતી ત્યારે, એમને આજે એની પડી નથી. આજે એમને ખેડૂતોની આ વાત માનવી જોઈએ, કારણ કે એ લોકો આવું માને છે. માટે એવી રીતે ખેડૂતોએ કોર્ટમાં નહીં જવાનું. આ દેશમાં એક નાગરિક તરીકે ન્યાય માગવા માટે કોર્ટ એના દરવાજા દરેક અન્યાયના સમયે ખુલ્લા રહેવા જોઈએ. કોર્પોરેટ હાઉસીસ જે મોટા મોટા કરોડપતિઓ અબજોપતિઓ, બિગ હાઉસીસ જેને આપણે કહીએ છીએ, અદાણી હોય અંબાણી હોય, એમના દબાણ નીચે આવીને ખેડૂતનો હક, નાગરિકનો હક કોર્ટમાં પણ નહીં જવાનું. આ લાગે છે કે આ વિનાશકારી વિપરીત બુદ્ધિની માફક નાગરિકના મૂળભૂત અધિકારો એને પણ છીનવવાની કોશિશ થઈ છે. અને સૌથી મહત્વનું કે આખી ખેતીની પ્રક્રિયા કે જ્યારે ખેડૂતના ભલા માટે આ નીકળી હોય બીજેપી આ સરકાર, તો ખાલી એ વિરોધમાં હતા ત્યારે સુષ્મા સ્વરાજ અને વાજપેયી અને જેટલી બીજેપીના બહુ અતિ મહત્વના આગેવાનો આજે નથી આપણા વચ્ચે, એમના ભાષણોનો અમલ કરે બસ. એટલે આ સરકારને કોઈની પડી નથી. તમે કહેવાના ને બતાવવાના, એટલે ચાવવાના ને બતાવવાના જુદા, એવું આપણને આમાંથી એક રાજહટ હોય એમ કે નહીં થાય, ગમે તે ખેડૂતો કરે તો એ ભલે મરી જાય. અને એના માટે આખા માર્કેટિંગના કરોડો રૂપિયા જાહેરાતોમાં, માર્કેટિંગમાં, આખી ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં ખેડૂતો નકામા છે, ભાડુતી છે, એ ખાલિસ્તાનીઓ છે, પાકિસ્તાનીઓ છે, નક્સલવાદીઓ છે, દેશદ્રોહીઓ છે, એમને શરમ નથી આ શબ્દો વાપરતા. હવે બેશરમ સરકારના પનારે દેશ આખે આની સામે પડેલો, સરકારની સામે. અને એમાં લગભગ 30 જેટલા ખેડૂતો તો શહીદ પણ થઈ ગયા. આવો શાંત સત્યાગ્રહ હિન્દુસ્તાનના ઇતિહાસમાં લોકોની ઈચ્છા પ્રમાણે આ પહેલી વખત થઈ રહ્યો છે. અને સરકારે જીદ પકડી છે. એ જીદની સામે ખેડૂતો કે અમારી વાત તમે માની લો, આ કાયદા તમે અદાણી અંબાણી માટે કરી રહ્યા છો, નહીં તો એમને 12 મહિના પહેલા શેના માટે ગોડાઉનો બનાવવાના હોય, શેના માટે હોર્ડિંગ કરવાની શરૂઆત કરવાની. હોર્ડિંગ ઉપરનો એમને કેપ કાઢી નાખી. કોઈ પણ ઠેકાણે તમે જ્યારે સંગ્રહખોરી કરતા હોય એનો કે તમે બહુ મોટો સપ્લાયનો કબજો કરી રહ્યા છો. એ ડિમાન્ડ વખત તમારી સપ્લાયનો સ્ટોક તમારી પાસે વધારે હોય, તમે માલિક છો, અને રોજ ખાવાની વસ્તુ જો લિમિટ જતી રહે સંગ્રહ કરવાની, અને હજારો મણ અનાજ, ઘઉં, દાળ વગેરે વગેરે જે કંઈ હોય, એ જો કરોડપતિઓ સંગ્રહ કરવાના હોય અને સંગ્રહની કેપ સરકાર કાઢી નાખતી હોય એમના દબાણ નીચે, આખું ડ્રાફ્ટિંગ કોર્પોરેટ હાઉસની મહેરબાનીથી થયું હોય એવું આપણને લાગે. અને એ રીતે આખો દેશ કોઈના ઘેર ગીરો મૂકવાનો હોય એવા કાળા કાયદાના આ 3 જે બન્યા છે એનો વિરોધ ભયંકર થઈ રહ્યો છે. આના મૂળમાં 2014માં અદાણી અંબાણીની મહેરબાનીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બનેલી. એ પણ 1/3 મત હતા આખા દેશમાંથી, 1/3. એમના હવાઈ જહાજ વાપરવા, એમના હેલિકોપ્ટર વાપરવા, એમના રૂપિયા ઇલેક્શનમાં સૌથી વધારે ફંડ લેવો,
એમની મીડિયાની દુનિયામાં આખું વન સાઇડેડ દુનિયાભરના, એટલે આટલા બધા કરોડો રૂપિયા જાહેરાતોમાં ખર્ચીને લોકોના માર્કેટિંગ કરીને હવે સ્વાભાવિક આ કરોડપતિઓ પોતાનું બદલો માગે, બહુ સ્વાભાવિક છે. રિટર્ન માગી રહ્યા છે. અને મને વહેમ છે કે જો આ સરકારની જે માનસિકતા છે, જલિયાનવાલા બાગમાં થયું હતું એવું અડધી રાત્રે ગમે ત્યારે લાઇટ વાઇટ બંધ કરીને ખેડૂતો ઉપર આ સરકાર તૂટી પડે, આવું મને વહેમ છે. અને પંજાબ હરિયાણાના ખેડૂતો બહુ સુખી છે. આ ખોટી વાત છે. 90% ખેડૂતો પંજાબના એ દેવાદાર છે. ગુજરાત પણ દેવાદાર. જ્યાં ભાજપનું રાજ છે ત્યાં કોઈને કાર્યક્રમ થવા દેવાની અનુમતિ મળતી જ નથી. અને માટે મને થયું કે ગઈકાલે 23મીએ ચૌધરી ચરણસિંહજીના જન્મદિવસ નિમિત્તે કિસાન દિવસ હતો. આવતીકાલે વાજપેયીનો જન્મદિવસ. એટલે મને થયું કે ગુજરાત જ્યારે ઠંડીમાં ઠંડુ થઈ ગયું હોય આંદોલનના કનેક્શનમાં, એવું નથી. ભારેલા અગ્નિ જેવી હાલત ગુજરાતમાં છે ખેડૂતો માટે. ખેડૂતો ત્રાહીમામ ગુજરાતમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે. અહીં ખેડૂત બેહાલ છે, કોઈ સાંભળતું નથી. મગફળી હોય વગેરે અનેક વસ્તુઓમાં. એવા ઠેકાણે મને થયું કે 25 ડિસેમ્બર વાજપેયી સાહેબની જન્મદિવસ નિમિત્તે જો ભાજપની સરકાર એમના કરેલા ભાષણો વાજપેયી સાહેબના જો એને થોડું માન હોય તો એમની વાત માનીને આ ખેડૂતોને કહે કે ભાઈ ચલો હું આ કેન્સલ કરીએ છીએ. આ કાયદા લોકો માટે, પબ્લિક જે હોય એના ભલા માટે હોય, એના ગરાબા ટૂંપો દેવા માટે ન હોય. એટલે એ કરે તો સારી વાત છે. એટલે આવતીકાલે સાંજે રાત્રે 12 વાગ્યા સુધી એની રાહ જોઈને 26મી સવારે મેં કમિશનર દિલ્હી પોલીસને આગળ લખ્યો છે કે હું ગાંધી આશ્રમ એટલે ગાંધી હાટથી 26મીએ નીકળીને 27મીએ રાજઘાટ દિલ્હી પહોંચીશ તો એની અનુમતિ મને જે કંઈ આપવાની હોય અનિશ્ચિત કાળ સુધીના ઉપવાસ માટેની એ મને એની પેરીફરીમાં રાજઘાટની તો આજુબાજુ ગમે ત્યાં આપશો એવી મેં એમને કાગળ લખીને રજા માગીશ. અહીં પણ હું અમદાવાદના પોલીસ કમિશનરને કહેવાનો છું કે આ મારો કાર્યક્રમ છે, એમાં ક્યાંય કોઈ ધમાલ ધાંધલ એને અવકાશ નથી. 25 સુધી એટલે કાલે રાત સુધીમાં કંઈ નહીં થાય તો 26 સવારે 11 વાગે સાબરમતી આશ્રમ ગાંધીજીને માલ્યાર્પણ કરીને બાજુમાં સુભાષ સર્કલ છે, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા છે. ગાંધીજીએ અહીં આશ્રમથી દાંડી કૂચ કરેલી, સુભાષબાબુએ ચલો દિલ્હીનો નારો આપેલો, દાંડી કૂચની માફક દિલ્હી કૂચ અને સુભાષચંદ્રના નીચે એમને નમન કરીને ચલો દિલ્હી એ 26 તારીખે સવારે 11 વાગે ગાંધી આશ્રમ વાયા સુભાષ સર્કલ સુભાષની પ્રતિમા આગળ થઈને રસ્તા માર્ગે દિલ્હી તરફ પ્રયાણ કરીશું. મારી સાથે 101 લોકો આ બાજુ આ આઈ કાર્ડ સાથે એ ત્યાં જોડાશે. ઉપવાસ હું એકલો કરીશ અનલિમિટેડ ટાઈમ સુધી, જ્યાં સુધી જે થાય ખરું કમ વોટ મેં. આવા 100 લોકો, એથી વધારે નહીં. એમની વ્યવસ્થા જે કંઈ કરવાની હોય પોતાની રીતે યા બસમાં જે કંઈ હોય. એટલે આમાં ક્યાંય કોઈ સરકારનો ગુજરાતમાં ક્યાંય દેખાવો કરવા ધાંધલ ધમાલ આવું કંઈ છે નહીં. માટે જે કંઈ અનુમતિ આપવાની હોય એના માટે પોલીસ કમિશનર અમદાવાદને પણ લખવાનો છું. અને 26 તારીખે સવારે એટલે કાલના દિવસ કંઈ નહીં થાય તો, અને લાગતું નથી કે સરકારના સભા પ્રમાણે કંઈક કરે તો 26 સવારે 11 વાગે ગાંધી આશ્રમ સાબરમતી ત્યાંથી સીધા દિલ્હી, ચલો દિલ્હીના નારા સાથે દિલ્હી ચાલીશું. બીજું કંઈ ખાસ આમાં આ ખેડૂત અધિકાર યાત્રા એ જ્યાં દિલ્હીમાં પોલીસ કમિશનર પરવાનગી આપશે તો ત્યાં, અને જ્યાં રોકશે ત્યાં જે કંઈ કાર્યક્રમ હશે ત્યાં એકોર્ડિંગલી જે બનશે એ પ્રમાણે તમને બધાને જણાવતા રહેશું. આટલા માટે તમારા માધ્યમથી બધાને ખબર પડે માટે ખાસ બોલાવે. જી બાપુ પ્રયાણ કરશો મુઠી પાસેથી પછી કઈ રીતે દિલ્હી પહોંચશો?
એટલે બાય રોડ બાય રસ્તા માર્ગે મેં બાય રોડ કીધું, રસ્તા માર્ગે સુભાષચંદ્ર ચલો દિલ્હી ત્યાંથી રસ્તા માર્ગે બાય રોડ મેં રસ્તા માર્ગે જ કીધેલું છે. કારણ કે તમે હવાઈ જહાજમાં જાઓ તો એમાં રોકે ને મતલબ નહીં, એના કરતાં જ્યાં રોકે ત્યાં રોકે, ના રોકે તો 100 લોકોને તો પ્લેનમાં જવાનો સવાલ નથી આવતો. બાપુ, ભારત બંધના એલાનમાં પણ આગલા દિવસે અનેક નેતાઓની વિપક્ષના સભ્યોની અટક થઈ હતી. બની શકે તમારી પણ અટક કરે અથવા એવું કંઈ તમને રોકવાનો પ્રયાસ ગુજરાતમાં કરશે તો શું થશે? એમને જે કરવું છે ઘણી જે આપણા હાથમાં નથી. આમાં કંઈ આસમાન તૂટી પડવાનું નથી. આ બધાએ કિસાન સંમેલનના નામે ઝાડ કાપી નાખેલા છે, વીજળીના થાંભલા તોડી નાખેલા છે, રસ્તા ખોદી નાખીને બધું કરેલું છે, માધવસિંહ સોલંકીને મારી નાખવા સુધીનો પ્રયત્ન કરેલો છે. આપણે આવું નથી કરવાના. જો તમને એ બધો અધિકાર હતો તો અમને બી કમસે કમ દિલ્હી જવાનો અધિકાર છે કે નહીં? અને પકડવા હોય તો પકડીને કહીશું એ ફાંસી જે કરવું એ કરે. લોકશાહીની એવી મર્યાદા ન હોય, એવો ભય ના હોય. ભય ચોરને હોય. આ ચોર છે સરકાર. સરકાર ચોરી કરે એને ભય હોય, કંઈ સંતાડી હોય એનો. તમે કોના માટે કરો છો? જો પબ્લિક ના પાડતી હોય તો તમે અદાણી અંબાણીને ક્યાં સુધી ખુશ રાખશો? અને આમાં કોઈ પોલિટિકલ પાર્ટી નથી. બીજા ખેડૂતો કે અમે પોલિટિકલ પાર્ટીવાળા નથી. અમારી માગણી આટલી છે કે કાયદા રહેવા દો અમને. અમારા ભલા માટે અમે માનીએ કે નથી. અમારા ભલાનું નક્કી કરવાવાળા તમે કોણ? જી જી રાજ્ય સહિત સમગ્ર દેશમાં એપિડેમિક એક્ટ લાગુ છે. આવા સંજોગોમાં 100 લોકો આપ એક સાથે જશો? એ જરા ભારતીય જનતા પાર્ટીને પણ પૂછો તો સારું કે તમને કોઈ શરમ નથી? તમે સરકાર છો, તમે નેતાઓ છો બધા. તમે આવા માસ્ક વગર હજારોની સંખ્યામાં તમે બિહાર ઇલેક્શન તમને નડતું નથી, તમને બંગાળમાં લોકોને તોડવાનું નડતું નથી, તમે ત્યાં સભાઓ તમને નડતી નથી. અહીં તમે જે સભાઓ કરો છો આ ખેડૂતોના કાયદા જે છે એને સમજાવવા લોકોને કે એમના ભલામાં, એ તમને નડતું નથી. અને આ કોરોના ત્યાં ક્યાં ગયો? છેલ્લા 1 મહિનાથી 25-30 હજાર લોકો કરતાં વધારે બેઠા છે ચપોચપ એકબીજાને, વિધાઉટ માસ્ક. કેમ કોઈને કોરોના ના થયો? અને એમની સભાઓમાં કેમ ના થયો કોઈને? એટલે એ તો ઠીક છે બધું. આપણે આપણી રીતે માટે મેં પરવાનગી માગી છે અને બસ બી કરીશું. બસમાં પણ આરટીઓના નિયમ પ્રમાણે જે બેસવાના હોય એ, ગાડીમાં પણ જે કે 2 કે 3ની અનુમતિ હોય એ પ્રમાણે. મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે સરકાર અદાણી અને અંબાણીના દબાણમાં આવી છે. આ ઉપરાંત સરકારે ખેડૂતોની વાત માનવી જોઈએ. ચલો દિલ્હી માટે તેઓએ પત્ર પણ લખ્યો છે અને મંજૂરી માંગી છે. અને આ સાથે જો જવાબ નહીં આવે તો તે રસ્તા માર્ગે આગળ દિલ્હી જવા માટે કૂચ કરશે. તેમની સાથે 100 લોકો પણ